હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય વ્લોગ. આજે છે સેટરડે અને રુદ્રને આજે સ્કૂલમાં રજા છે, પણ વિશાલને ઓફિસ જવાનું છે એટલે એમના માટે ટિફિન બનાવ્યું, ચા બનાવી, પછી રોજની જેમ નહીં ધોઈને ભગવાનના દીવા કરી લીધા. બપોરે પછી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો તો બહારની ગેલી ભીની થઈ ગઈ હતી, તો સાથે ગેલેરી પણ ધોઈ લીધી. આજે તો પછી મારે મંદિરને પણ સાફ કરવાનું હતું, કેમ કે નવરાત્રિ આવે છે, કાલે ગ્રહણ છે એટલે મંદિર સાફ કરાય નહીં. ભગવાનનું મંદિર બંધ રાખવું પડે અને પરમ દિવસે નવરાત્રિ છે, પહેલું નોરતું છે એટલે મંદિરને સાફ કરવાનું હતું. બધા ભગવાનને સરસ લૂછી લીધા, સાફ કરી લીધા. મંદિરને પણ સરસ બધી જગ્યાએથી સાફ કરી લીધું. માતાજીનું સ્થાપન કરવા માટે નવું આસન લાવ્યા હતા, તો એ નવું આસન પાથર્યું. પછી બધા જ ભગવાનને મંદિરની અંદર ગોઠવ્યા. મંદિરમાં નવી સીરીઝ લગાવી અને ફાઇનલી આપણું મંદિર સાફ થઈને રેડી થઈ ગયું હતું. પછી ગંગાજળ છટકીને ભગવાનના મંદિરને ઢાંકી દીધું, પડદો કરી નાખ્યો. હવે પહેલા નોરતાની દિવસે આપણે માતાજીની પૂજા કરીને આરતીને થાળ કરીશું. રસોડાના ફર્નિચરને પણ સાથે સાથે લૂછી લીધું. મારા આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય ફ્રેન્ડ્સ.